લલનસિંહનું જેડીયુ અધ્યક્ષ પદેથી રાજીનામું, હવે નીતીશ જ સુપ્રીમ પાવર. નીતીશ કુમારની પાર્ટી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે. આ બેઠકનો આજે બીજો દિવસ છે. ત્યારે આજેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેડીયુ અધ્યક્ષ લલનસિંહે રાજીનામું આપી દીધું છે. નીતીશ કુમારને જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. લલનસિંહના રાજીનામા બાદ નીતીશ કુમારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જુલાઈ 2021માં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલનસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં કેન્દ્રમાં નીતીશ કોટામાંથી મંત્રી બનેલા આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ લલનસિંહને પાર્ટીની જવાબદારી મળી હતી. અગાઉ એવી અટકળો હતી કે લલનસિંહને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવશે, પરંતુ આરસીપી સિંહ અહીં બાજી મારી ગયા છે. લલનસિંહના રાજીનામા અને નીતીશ કુમારના જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા વિજય ચૌધરીએ કહ્યું કે લલનસિંહે પોતે કહ્યું હતું કે અગાઉ પણ મેં નીતીશ બાબુની સલાહ પર આ પદ લીધું હતું. તેમણે કહ્યું કે લલનસિંહ હવે લોકસભા ચૂંટણી લડવાના છે.